સુરતમાં તબીબી પ્રેક્ટિસની નકલી ડિગ્રી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। અહીં 10 થી 12 બેકારોને બોગસ ડિગ્રી આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે। 13 જેટલા બોગસ ડોક્ટર્સ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે। 70,000 રૂપિયામાં નકલી ડિગ્રીનું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો। બોગસ ડોક્ટરોને બોગસ સર્ટી આપનાર ભેજાબાજ પણ પોલીસના સકંજામાં આવ્યો છે। બોગસ ડોક્ટરોને રક્ષણ આપનાર રસેશ ગુજરાતી હોવાનો ખુલાસો થયો। એબીપી અસ્મિતાની ટીમ બોગસ ક્લિનિક ઉપર પહોંચી। ક્લિનિક ઉપર તાળા જોવા મળ્યા। સુરત શહેરની પાંડેસરા પોલીસે માસ્ટર માઇન્ડ ઝડપી પાડ્યો છે। બોગસ ડોક્ટરોમાં રસેશ ગુજરાતી સર્ટિફિકેટ આપતો હતો અને દર મહિને ઉઘરાવતો હતો 5,000 રૂપિયા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે 13 ક્લિનિકો છે, દ્રશ્યમાં જોઈ શકાય છે, એક બાદ એક 13 ક્લિનિકો અને 13 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। તે પૈકીની એક ક્લિનિક છે પ્રિન્સ ક્લિનિક। આ દ્રશ્ય જોઈ શકો છો। આ રીતે જે લોકો ફેમિલીના લોકો રહેતા હોય, ગરીબડા લોકો રહેતા હોય અને મીડિયમ કક્ષાના લોકો રહેતા હોય તે ઇલાકામાં આ પ્રમાણેના ક્લિનિકો છે ધમધમતા હોય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે પ્રિન્સ ક્લિનિક લખવામાં આવ્યું છે અને તેની બરાબર આગળ ડૉક્ટર લખવામાં આવ્યું છે। આ ડૉક્ટર જોઈ શકાય છે। ઇલેક્ટ્રોપેથીના જે ડૉક્ટરો હોય છે આગળ ડૉક્ટર નથી લગાવી શકતા, પરંતુ આ પ્રમાણે તસવીરો જોઈ શકાય છે। એક બાદ એક 13 જેટલા ફરજી ડોક્ટરો છે ફરી એક વખત પાંડેસરા પોલીસે પકડી પાડ્યા છે। એમાં માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતી પણ એની ધરપકડ કરવામાં આવી છે। જે પ્રમાણે 60, 70 ને 80,000 આ 3 કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું અને ત્યારબાદ લાયસન્સ મળી જતું હતું લોકોના જીવ સાથે ચેડા કરવાના। અને એક બાદ એક ફરજી ડોક્ટરોની ધરપકડ અત્યારે હાલ એસઓજી પોલીસ પાંડેસરા પોલીસ કરી રહી છે। ત્યારે પ્રિન્સ ક્લિનિકના ડૉક્ટર છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। પ્રિન્સ ક્લિનિક નામ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ આ દ્રશ્ય જોઈ શકો છો। જે પ્રમાણે અત્યારે હાલ આ પ્રેસ નોટ આપવામાં આવી છે ત્યારે આ પ્રિન્સ ક્લિનિકનું નામ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે એક બાદ એક 13 જેટલા ક્લિનિકોમાં અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવ્યું છે। ત્યારે રસેશ ગુજરાતી માસ્ટર માઇન્ડ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે, તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ આ રીતે ફરજીવાળો કરતા ડૉક્ટરો છે એકવાર ધરપકડ થાય છે ફરીથી તેઓ છૂટીને તેમની આ પ્રકારની ક્લિનિકો શરૂ કરી દેતા હોય છે, પરંતુ ઠોસ કાર્યવાહી કરવાની અતિ આવશ્યક જરૂરિયાત છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।